ગંભીરા બ્રિજ દુર્ઘટના વિશે વાત કરીએ। ગંભીરા બ્રિજની દુર્ઘટનાને 20 દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પણ આજ દિન સુધી બ્રિજ પર લટકતું ટેન્કર નીચે નથી ઉતર્યું। ભ્રષ્ટ બાબુઓના પાપે નિર્દોષ લોકો મોતને ભેટ્યા। બેદરકાર તંત્રના પાપે બ્રિજ પર ટેન્કર લટકી રહ્યું છે, પરંતુ ઝી 24 કલાકના ધારદાર અહેવાલ બાદ હવે ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ થઈ છે। જી હા, જુઓ ટેન્કરની વ્યથાનો આ ખાસ અહેવાલ। ગંભીરા બ્રિજની દુર્ઘટના એક એવી કરુણાંતિકા જેણે 20 નિર્દોષ જીવો લઈ લીધા, પરંતુ આ દુર્ઘટનાનું એક મૌન સાક્ષી આ લટકતું ટેન્કર 23 દિવસથી બ્રિજ પર અટવાયેલું છે। તંત્રની બેદરકારીનો જીવતો પુરાવો। 9 જુલાઈ 2025 આણંદ અને વડોદરાને જોડતો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો। 21 લોકોના જીવ ગયા અને આ ટેન્કર બ્રિજની ધરાશાયી ધાર પર લટકી ગયું। પરંતુ આશ્ચર્યની વાત, 23 દિવસ સુધી આ ટેન્કરને નીચે ઉતારવા માટે કોઈ આગળ આવ્યું નહીં। વડોદરા જિલ્લાનો પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ, જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર બ્રિજ હતો, 9 જુલાઈના રોજ છે તે આ બ્રિજ ક્યાંક ને ક્યાંક તૂટી પડ્યો હતો, જેમાં 21 લોકોના મોત નીપજ્યા હતા। ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો 22 દિવસ સુધી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી, આખરે ગઈકાલે તંત્રએ છે તે આ કામગીરીને રોકી દીધી હતી। સમગ્ર બાબતને લઈને ઝી 24 કલાકે ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ઝી 24 કલાકે 26 જુલાઈએ આ મુદ્દે ધારદાર અહેવાલ રજૂ કર્યો। અમે સવાલો ઉઠાવ્યા અને આખરે અમારા અહેવાલની અસર થઈ। મુખ્યમંત્રીએ આદેશ કર્યો અને 23 દિવસે તંત્ર જાગ્યું। 22 દિવસ સુધી લટકી રહેલું હવામાં ટેન્કર છે તે હાલ છે તે તંત્ર દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોક્કસ પ્રમાણે ગઈકાલે છે તે ઝી 24 કલાકે સમગ્ર બાબતને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। જે કામગીરી બંધ કરી દેવામાં આવી તેને પગલે જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકાર દ્વારા હવે ચોક્કસ પ્રમાણે આણંદ જિલ્લા કલેક્ટરને છે તે આદેશ કરવામાં આવ્યો હતો કે આ ટેન્કર છે તે હવે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉતારવામાં આવશે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે છે વડોદરા જિલ્લા તેમજ આણંદ જિલ્લા જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક એકબીજાને ખો આપવામાં આવી રહી હતી। 23મા દિવસે છે તે હાલ તંત્ર દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી રહી છે, ટેન્કર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે। 1 ઓગસ્ટ 2025 આણંદ કલેક્ટરની આગેવાનીમાં સ્પેશિયલ રેસ્ક્યુ ટીમે ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી। સલ્ફ્યુરિક એસિડથી ભરેલું આ ટેન્કર નીચે ઉતારવું જોખમી છે, પરંતુ સવાલ એ છે આ કામગીરી ક્યારે પૂરી થશે। એ બલૂન ટેકનોલોજીથી ટ્રકના આગળના ભાગને ઉપર ઉઠાવીને ટ્રકને સલામતીની સ્ટેજ પર પહોંચાડશે, જેથી ટ્રક માલિકને વહેલી તકે એમનો રાહત પણ મળી શકે। સરકારશ્રી પૂરેપૂરી ચિંતા ટ્રક માલિક માટે પણ કરી હતી। ગંભીરા બ્રિજનું લટકતું ટેન્કર આજે પણ ગુજરાતના તંત્રની બેદરકારીની ગાથા કહે છે। ઝી 24 કલાકે આ મુદ્દો ઉઠાવ્યો અને કામગીરી શરૂ થઈ, પરંતુ સવાલ રહે છે કે આ ટેન્કર ક્યારે નીચે ઉતરશે અને આવી દુર્ઘટનાઓથી આપણું તંત્ર ક્યારે શીખશે।